ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પુરુષોત્તમ માસની માથા ભારે વહુની કથા સાંભળીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. મિત્રો, પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે. આ માસમાં ભગવાનની કથા વાર્તા સાંભળવાનો ખૂબ જ મહિમા છે, ખૂબ જ મહત્વ છે. ભગવાન ખૂબ રાજી થાય છે અને આપણા મનના વિકાર દૂર થાય છે, મન શુદ્ધ થાય છે, શાંત થાય છે. માટે બને એટલી આ મહિનામાં ભક્તિ કરવી ખૂબ જ પવિત્ર મનાય છે, ખૂબ જ શુભ છે. તો મિત્રો, આ પવિત્ર કથાઓ સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે નવા વિડીયો આવે તો એ તમારા સુધી જલ્દી પહોંચે. અને મિત્રો, વિડીયો એટલા માટે શેર કરવાનો કે આપણા થકી કોઈ સારું સાંભળે છે, ભગવાનની કથા વાર્તા સાંભળે છે, એના મનમાં હૃદયમાં ભક્તિ ભાવ જાગે છે, તો મિત્રો એનું ફળ આપણને જરૂર મળે છે અને આપણે એક સારું કર્મ કરી રહ્યા છીએ. તો મિત્રો, વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી ભગવાનનું નામ એકવાર જરૂર લખજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પુરુષોત્તમ રાયની જય. માથા ભારે વહુની કથા. એક ગામ હતું. તે ગામમાં બ્રાહ્મણ રહે. તે બ્રાહ્મણને એક યુવાન દીકરો, પૈસે ટકે સુખી, ઘરમાં કોઈ વાતની કમી ન હતી. આધે પીધે સુખી હતા, પણ એક વાતનું દુઃખ હતું. તેના યુવાન દીકરાનું ક્યાંય સગપણ થતું ન હતું. બિચારા બ્રાહ્મણ ગામે ગામ ફરી વળ્યા, કેટલાય બ્રાહ્મણોના ઘરે માંગા નાખ્યા, પણ ક્યાંય દીકરાનો સગપણનો મેળ ખાય નહીં. બિચારા બ્રાહ્મણે કેટલાય વ્રત વર્તોલા, વ્રત ઉપવાસ, હોમ હવન કર્યા, ત્યારે જઈને માંડ એક જગ્યાએ સગપણ નક્કી થયું. બ્રાહ્મણે તેના દીકરાના ધામધૂમથી લગ્ન કર્યા. વહુ ઘરે આવી, પણ વહુ તો બહુ માથા ભારે નીકળી. નાની નાની વાતમાં ઝઘડા કરે અને પાછી રીસાઈને તેના પિયર ચાલી જાય. બ્રાહ્મણના દીકરાનું નામ હતું જટાશંકર. તે ખૂબ શાણો હતો. એ વિચારે કે મારા લગ્ન તો માંડ થયા છે, માંડ મેળ પડ્યો છે, તો મારી પત્નીને હું સમજાવીને રાખું. એટલે જટાશંકર તેની પત્નીને સમજાવે છે, પતિવ્રતા ધર્મ સમજાવે છે, પણ બિચારાનું કોણ સાંભળે? એક કાનેથી સાંભળે ને બીજા કાનેથી કાઢી નાખે. સાસરીમાં તો અપાર સુખ, પણ વહુ તો થોડી સ્વભાવની જબરી. વહુના સંસ્કારને સ્વભાવના લીધે તે સુખ ભોગવી શકતી ન હતી. તે બ્રાહ્મણે દાન દક્ષિણા મેળવીને 7,000 રૂપિયા માંડ ભેગા કર્યા હતા અને તેમાંથી બ્રાહ્મણ ગરીબ ખેડૂતોને નાણાં ધીરતો, એટલે કે પૈસા ઉછીના આપતો. ઘણા વેપારીઓને એણે પૈસા ઉછીના આપેલા હતા, પણ એના જોડેથી 1 રૂપિયો વ્યાજ લેતો નહીં. જ્યારે વહુ રિસાઈને પિયર ગઈ ત્યારે ઘરમાં ગમે તેમ કરીને ચલાવી લે. પરંતુ હવે તો આવ્યો અધિક માસ. બ્રાહ્મણને પુરુષોત્તમ માસનું વ્રત કરવું હતું. બ્રાહ્મણને થયું, જો ઘરે વહુ હોય તો હું ઘરમાં શાંતિથી અધિક માસનું વ્રત કરી શકું, પૂજા પાઠ કરી શકું. એટલે બ્રાહ્મણે તો તેના છોકરાને વહુને તેડવા માટે મોકલે છે અને જટાશંકર તેના પિતાની આજ્ઞા માથે ચડાવીને તેના સાસરે જવા નીકળ્યા. રસ્તામાં તેમના દેવાદાર ખેડૂતનું ખેતર આવ્યું. તે ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં પાક થયેલો હતો અને તેમાં તે વખતે એક ગાય બેઠી હતી અને આરામથી ખેતરમાં ચરતી હતી. તે ગાયને રોકવા ટોકવા વાળું ત્યાં ખેતરમાં કોઈ ન હતું. જટાશંકરને તેનું દુઃખ થયું, કારણ કે જે ખેડૂતનું ખેતર હતું, ખેતર કોઈ બીજાનું હતું. જે ખેડૂતનું ખેતર હતું એ ખેડૂતે પૈસા ઉધાર આ બ્રાહ્મણ પાસેથી લીધા હતા. તેના બાપનો એ ખેડૂત દેવાદાર હતો. જો તે ખેતરમાં રોજ જાનવરો આવે, બગાડ કરે અને તેના પાકના જે માલના નાણાં આવે એ ઓછા આવે, પાક ખાઈ જાય એટલે પૈસા ઓછા આવે અને એના કારણે તે બિચારો પૈસા ચૂકવી ન શકે, દેવામાંથી મુક્ત ન થઈ શકે. આમ વિચારીને તેણે ખેડૂતને ગાય હાંકી કાઢવા માટે વિચાર્યું. આમ વિચારીને તેણે ગાયને હાંકી કાઢવા ખેતરમાંથી એક લાકડી શોધી. ત્યાં તો ખેતરનો જે માલિક હતો એ આવી પહોંચ્યો. જટાશંકરે તે ખેડૂતને ખેતરનું ધ્યાન રાખવા માટે ખૂબ ઠપકો આપ્યો કે ખેતરનું ધ્યાન નથી રાખતા, આમાંથી જાનવરો અડધો પાક ખાઈ જાય છે. જટાશંકરે તે ખેડૂતને ખેતરનું ધ્યાન રાખવા માટે ખૂબ જ ઠપકો આપ્યો અને ગાયને મારીને હાંકી કાઢવા માટે કહ્યું. તે દિવસે ખેડૂત જે ખેતરનો માલિક હતો એ એની પત્ની સાથે ખૂબ ઝઘડો કરીને આવ્યો હતો.
એટલે એને મગજ ગરમ હતું, ગુસ્સો હતો અને તેને ખેડૂતે બધી જ દાજ પેલી ગાય પર કાઢી, જે બેઠી બેઠી ઘાસ ચરી રહી હતી, જે પાક ખાઈ રહી હતી. એ ખેડૂતે બધી જ દાજ એ ગાય પર કાઢી. તેણે તો દંડો લઈને ગાયને એવી મારી કે ગાય તો મરવા જેવી થઈ ગઈ અને ગાય બિચારી નિશાસા નાખતી નાખતી ખેતરમાં જ ઢળી પડી. ગાયને મારવાનું પાપ ખેડૂતે કર્યું, પરંતુ આમ કરવા માટે તો જટાશંકરે આંગળી ચીંધી હતી. તેથી વધારે પાપનો ભાગીદાર જટાશંકર બન્યો. આ તો દેવીય ગાય હતી. તેને મારવા માટે, તેને માર ખવડાવવા બદલ, આંગળી ચીંધવા બદલ બ્રાહ્મણના દીકરા જટાશંકરને ગધેડો બની જવાનો શ્રાપ આપ્યો. ગાય માતાએ શ્રાપ દીધો. ગાય માતાને મનુષ્યની ભાષા બોલતી જોઈને જટાશંકર સમજી ગયો કે આ કોઈ દેવી ગાય છે અને તેનો આપેલો શ્રાપ મિથ્યા થશે નહીં. આથી તે ગાય પાસે ગયો અને ગાય માતાને પગે લાગી તેનાથી થયેલી ભૂલની માફી માંગી, ક્ષમા માંગી અને શ્રાપથી મુક્ત થવા માટે વિનંતી કરી. ગાયને તેના ઉપર દયા આવી એટલે કહ્યું, તે બ્રાહ્મણ, તે ધર્મનો ક્ષય કર્યો છે, તે ખેડૂતને હિંસા કરવા માટે ઉશ્કેર્યો છે, તેથી મારી આ દશા થઈ છે. પરંતુ મારા કરતા તો ભૂંડી દશા થશે તારી. ગધેડા સ્વરૂપે ભૂંડી દશા થશે તારી. તું ગધેડો બની જઈશ. હે બ્રાહ્મણ, જેવી કરણી તેવી ભરણી, જેવું કરો તેવું ભરો. તારા શ્રાપની મુક્તિ માટે હું તને કંઈક વિચારીને કહું છું. અને જટાશંકરને તો ગધેડો બનવાની વાત સાંભળીને બહુ ગભરામણ થઈ. રડતા રડતા ગાયને કહેવા લાગ્યા, હું મારી વહુને તેડવા જાઉં છું. જો હું ગધેડું બની જઈશ તો એ ઠીક નથી. હે ગાય માતા, તમે મને એ કહો કે ગધેડાના સ્વરૂપમાંથી હું પાછો માનવી કેવી રીતે બની શકીશ? એટલે ગાય માતાએ કહ્યું કે તારી ઈચ્છા મુજબ તારા સાસરે ગયા પછી તું મનુષ્યમાંથી ગધેડો બની જઈશ. હું તારાથી થયેલી ભૂલની વાત તારી વહુને કરીશ તો તે તારો તિરસ્કાર નહીં કરે અને તને ગધેડા સ્વરૂપે અપનાવશે અને તારા ઘરે આવશે. બ્રાહ્મણ, હવે સાંભળ, હું તારા શ્રાપનું નિવારણ કહું છું. પવિત્ર અધિક માસ બેસવાનો છે. તારી પત્નીને કહેજે કે તને ગધેડા સ્વરૂપે તારા ઘરે લાવીને તને રોજ નદીએ નાહવા લઈ જાય અને આખો અધિક માસ નવડાવે અને તારી પત્ની પુરુષોત્તમ માસનું વ્રત કરે અને કાઠા ગોરમાનું પૂજન કરે, રોજ એકટાણું કરે અને તને અધિક માસની કથા સંભળાવે અને ત્યારબાદ જ જમે. આ રીતે તમે બંને પુરુષોત્તમ માસનું વ્રત કરજો અને પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતાથી અધિક માસ પૂરો થતા તું ગધેડાના સ્વરૂપમાંથી પાછો મનુષ્ય બની જઈશ. અધિક માસના ધર્મ વ્રતથી જ તારા પાપનો ક્ષય થશે અને તારા ઉદ્ધાર થશે. અને જટાશંકર ત્યાંથી પોતાના સાસરે જાય છે. પરંતુ તેની આ ગુપ્ત વાત તેની વહુ સિવાય કોઈને એણે કહી નહીં. જ્યારે તે મનુષ્યમાંથી ગધેડો બની જાય છે ત્યારે વહુએ તેના વરના શ્રાપની વાત જાહેર કરી અને વહુ તો ચતુર હતી, શાણી હતી. ભારે હૈયે વહુએ પોતાના ગધેડા સ્વરૂપમાં આવેલા પતિને લઈને પોતાના સાસરે જટાશંકરના ઘરે ન જતા ગામના પાદરે તળાવના કાંઠે એક નાની એવી ઝૂંપડી બાંધી ત્યાં રહેવા લાગી અને ગધેડા સ્વરૂપે તેના પતિને એક ઓરડામાં રાખી મૂક્યો. તેને ટાઢ તડકો ન લાગે તે માટે તે તેના પતિ ગધેડાનું સારું ધ્યાન રાખતી, સારું ખવડાવતી. ક્યારેક તેનો પતિ જે ગધેડા સ્વરૂપે છે તે ખૂબ જ રડવા લાગતો અને તેનું આ દુઃખ જોઈને તેની પત્ની પણ રડવા લાગતી. અને અધિક માસના પહેલા દિવસે વહુ ગધેડાને લઈને નદી કિનારે ગઈ અને આ જોઈ ગામવાળા બધા વિચારમાં પડી ગયા કે અરે, આ શું? પૂજા કરવા વહુ ગધેડાને લઈને આવી છે, નદીએ નાવા ગધેડાને લઈને આવી છે અને તેને નવડાવે છે. વહુએ તો ગધેડાને નદીમાં નવડાવ્યો અને પુરુષોત્તમ ભગવાનની કથા સંભળાવી, કાઠા ગોરની વાર્તા કહી. આ તેનો રોજનો નિયમ ક્રમ બની ગયો. એવામાં રાજાની આગળ ગામ લોકોએ ફરિયાદ કરી કે એક સ્ત્રી નદીમાં ગધેડાને નવડાવે છે અને નદીનું પાણી અપવિત્ર થઈ જાય છે. ગામ લોકોની ફરિયાદ સાંભળીને રાજાએ તરત જ સિપાહીઓને મોકલ્યા અને ગધેડાને લાવીને પશુશાળામાં મોકલી દીધો અને વહુએ તો કલ્પાંત કર્યો, કારણ કે ગધેડો તો તેનો પતિ હતો અને પોતે એક ટાણું કરતી હતી. તેના પતિને જમાડ્યા સિવાય કેમ જમાય? એટલે વહુ તો રો કકળ કરતી
મહેલ ગઈ અને ગધેડો પાછો આપી દેવા માટે રાજાને વિનંતી કરી. રાજાએ કહ્યું, હે ભલી બાઈ, તારામાં શું અક્કલ નથી કે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં નર નારીઓ નદીઓમાં સ્નાન કરે છે અને ત્યાં તું ગધેડાને લઈને જઈને નવડાવે છે? અરે બાઈ, તું પુરુષોત્તમ માસનું વ્રત કરે છે, નદીમાં સ્નાન કરે છે, એ વાત તો બરાબર છે, પણ આ ગધેડાને લઈ જઈને તું રોજ સ્નાન કરાવે, તેને કથા સંભળાવે છે, એ વાત કઈ ઠીક નથી લાગતી. એ કેવું લાગે? વહુએ કહ્યું કે હે અન્નદાતા, તમારું કહેવું સાચું છે, પરંતુ હકીકતમાં આ ગધેડો એક પુરુષ છે. એક શ્રાપના કારણે તે મનુષ્યમાંથી પશુ સ્વરૂપમાં આવ્યા છે, અને જો સાચું કહીને તો તે મારા પતિ છે. સાચું કહું, મારા પતિ છે. તેથી જ હું તેમનું લાલન પાલન કરું છું, અને અધિક માસ પૂરો થતા મારા પતિ શ્રાપ મુક્ત થવાના છે. જેથી હે રાજા, મારો અપરાધ માફ કરો, ગધેડો મને પાછો આપો. અને રડવા લાગી. આ સાંભળી રાજા રાણીને તો નવાઈ લાગી. રાણીએ કહ્યું કે બાઈ, અધિક માસ પૂર્ણ થતા તું અમને તારી ઓરડીમાં લઈ જજે. અમારે જોવું છે કે ગધેડામાંથી મનુષ્ય કેવી રીતે બને છે. તારા કહેવા ઉપર વિશ્વાસ રાખી તારો ગધેડો તને પાછો સોંપીએ છીએ. અને વહુને ગધેડો પાછો મળી ગયો. વહુ ગધેડાને લઈને પોતાના ઓરડામાં ગઈ, ઝૂંપડીમાં ગઈ અને તેને ઘાસ ખવડાવ્યું, તેને એકટાણું છોડાવ્યું અને ભગવાન પુરુષોત્તમનું ભજન કરવા બેસી ગઈ. અને હવે તો વહુ કોઈની રોક ટોક વગર, બીક વગર ગધેડાને નદીએ લઈ જાય છે, કારણ કે તેને રાજાની મંજૂરી મળી ગઈ. તે રોજ ગધેડાને નદીમાં નવડાવવા લઈ જાય, તેને પાસે બેસીને પુરુષોત્તમ ભગવાનની વાર્તા સંભળાવે અને ગધેડાને જમાડે, પછી જે પોતે જમે. આ તેનો નિત્યક્રમ હતો. તેને એવી આશા હતી કે અધિક માસ પૂરો થાય એટલે ભગવાન પુરુષોત્તમ તેના પતિને પશુ સ્વરૂપમાંથી ઉદ્ધાર કરશે. તેને વિશ્વાસ હતો કે ગાયે શ્રાપ મુક્તિ માટે કહ્યું હતું કે ગધેડાના સ્વરૂપમાંથી મનુષ્ય સ્વરૂપમાં આવી જશે, અને હવે અધિક માસ પૂર્ણ થવાની તૈયારી હતી. તેથી તેને પૂરો વિશ્વાસ હતો કે તેની આશા ફળશે. બીજા દિવસે સાંજે વહુ રાજાના મહેલમાં ગઈ અને રાજા રાણીને તેની ઝૂંપડીમાં બોલાવ્યા. રાજા રાણી ઝૂંપડીમાં આવ્યા અને વહુ બોલી કે હે રાજા રાણી, સતના પારખા ન હોય છતાં આપણે સતનું ધર્મનું પારખું કરવું છે, તો ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરું છું અને પછી જુઓ કે શું બને છે. આમ કહી વહુએ દીવો પ્રગટાવ્યો, ધૂપ કર્યો અને દીવા સામે બેસીને આંખો બંધ કરી અને ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધર્યું. પ્રાર્થના કરવા લાગી કે હે પુરુષોત્તમ પરમ કૃપાળુ પ્રભુ, હે પુરુષોત્તમ ભગવાન, તમે અમારા અપરાધને ક્ષમા કરી અમારા પર પ્રસન્ન થાવ, મારા પતિને મૂળ સ્વરૂપમાં લાવો. આમ 21 વખત પ્રાર્થના કરી. તે સાથે જ ઓરડીમાં સુવાસ સાથે સુગંધ ફેલાણી. રાજા રાણીની આંખો ચમકી. એ તો અચંભામાં પડી ગયા. વહુએ કહ્યું, પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયાની આ નિશાની છે. ઘરમાં ધુમાડાના ગોટા ગોટા છવાઈ ગયા. જ્યારે ધુવાડાનું આવરણ હટી ગયું ત્યારે ત્યાં ગધેડાની જગ્યાએ વહુનો વર જટાશંકર ઊભો હતો. અને વહુએ તો પુરુષોત્તમ ભગવાનની જય બોલાવી અને તેના પતિને પગે પડી. રાજા રાણી પણ જટાશંકરને પગે લાગ્યા. પછી જટાશંકરે તેની સાથે થયેલ બધી જ ઘટના સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તેથી રાજાએ પશુ જીવ હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી અને રાજા રાણીએ પુરુષોત્તમ માસ અધિક માસ વ્રત કરવાનો સંકલ્પ લીધો. અને તે પતિ પત્ની મહેલ ગયા અને તેમને વસ્ત્રો, અલંકારો, સોના મહોરો આપી ખુશ કરીને માન આપીને રાજા રાણીએ તેમના ઘરે તેમને મોકલ્યા. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન અને ધ્યાન દાન કરે તેના સર્વ સંકટો ભગવાન પુરુષોત્તમ ટાળે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા માથા ભારે વહુને ફળ્યા, તેવા તમારું વ્રત કરનાર, તમારી કથા સાંભળનાર, વાંચનાર, હોકારો ભરનાર બધાને જ ફળજો. દરેકની આશા પૂરી કરજો. બોલો પુરુષોત્તમ રાયની જય. મિત્રો, વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.